તો હેલો ગાઈસ, કેમ છો? બાકી બધા મજામાં તો મજામાં જ રહેવાનું હોય. અને મિત્રો આજ તો હે ને ભાઈ ઘણા બધા મહેમાન આવવાના છે, તો લાઇટ કાંઈ ટાઈમ લેતા નથી. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. મિત્રો આમાં છે ને શિવા આવી ગયેલા છે અને મોર પર છે ને ભાઈ ગામમાં લઈ આવ્યો છે ગાઈસ. જોઈએ કા સારું મહેમાન આતા જ થાય. મહેમાન તો ન કહેવાય પણ આતા કહેવાય. અહીંયા મહેમાન કેવા આતા કહેવાય. અમારે કે કહેવાનું આવો આવો એમ બોલી ગયા. હા પાણી પીધું. હા પાણી પીધું. પાણી પીધા. હું ગામમાં ગયો હતો. હું થોડીક વાર લાગી ત્યારે આવ્યો. હું આમ કામ કરે બસ કામ કરતો ટ્રેક્ટરનું કરી વાવવા દોઢ કલાક તો છીએ. હું થોડું કુસાણ ખોટી છે તો દોઢ કલાક કદાચ છીએ. દોઢ કલાકમાં ખાલી 2-5 મિનિટ. હા ઓછી છે. અને ફોન કર્યો પછી ગામમાં જઈ આવું. સારું આવો દીપકમાં આવો. અને ગુરુવારે આવી. ગુરુવારે 10 વાગે આવજો. 10 વાગે હું ઘરે છું. બરાબર બે માળા જન્મ નતો સારું. તો હવે થોડીક વાતો કરી ભાગ્યા છે ભાઈ. જો અમારા હતા આ છે અમારા ગરડા હતા. હતા કેવાય શું કહેવાય ઈ છે ગાઈસ. એને જો ભાઈ જો જાય છે. રામજીભાઈ આવી ગયા છે. અમારા ગાના ખેલા છે ગાઈસ. આવી ગયો હાઈ. કોઈ ભાઈ કહેતું નથી, બોલતું નથી. અને આમ જો ભાઈ ખાલી એમને આટો મારવા આવશે પણ એ 2-3 વાગે આવશે. ત્યાં ડાયરેક્ટ પહેલા આવી જાય. ત્યારે તમને મોજ આવે ત્યારે હું નાલી 4 વાગે અમે નીકળી જાઉં. હું માળિયા આવશે. માળિયાથી સીધા વ્યા જાઉં તો અમારે વહેલા આવવું પડે. ત્યારે આવો ત્યારે કહેજો. હું તમને ફોન એમ તો પ્રોગ્રામ કરીશ. સારું તો હવે ફોન કરજો બરાબર. સારું ભાઈ આપણને મળવા આટલું રાજુભાઈ ગોહિલ આવ્યા છે. કયું ગામ રાજુભાઈ તમારું? વિરમ ગામની બાજુમાં હા. અને બાકી છે સારું ને? હા એમ એટલે પૈગા નહીં લાય એમની સારું એ ગાઈસ તો એટલે પૈગા ને એટલે નો પગે એમ. એ બધું છે. આમ આમ કઈ તકલીફ છે? અરે બહુ આમ જો આંખો લાલ થઈ જાય. પવન વિડિયો યાર દુનિયાનો આંખોમાં પીણો જ પડે એટલે અહીંયા. હા એમ આ હે ને મિત્રો એ નાની ગન કરે ભાઈ બેઠા છે. બાકી જો ભાઈ એ બધું છે ગાઈસ. બના રોલો એને ભાઈ મહેમાને ચા પી લીધી છે અને કેરીઓ ખવડાવવાની છે ભાઈ. અને કાકા લગી હા એમ તો ભાઈ કેરીઓ ખવડાવવાની છે. ઈ હાટું હે ને અમારા કાકા કાકી કેરી ગોતે છે. જો ભાઈ મોનું કામકાજ થઈ ગયું છે ચાલુ. કેરી મસ્ત હોય. મારે કદી ગોત લેવી પડશે આમાં પણ આમાં કે ભાઈ પાકા નથી. અરે ભાઈ કેરીઓ ઘરનું અમારે કાજલ કાકી ત્યાં આમ બન્યું. મહેમાન છે ને મિત્રો મોજ કરાવી દેવાનું છે ગાઈસ. કેરી ખવડાવીને કાકા કાકી એમ ખવડાવી પડે ને કેરી માણસ બધાને દેખાડીએ આપણે. ખાવા આવે તો ખવડાવી પડે કે પછી ગાઈસ જેવું બધું છે. તો કાકે તો ગાઈસ હું મારા કાકા છે ને ભાઈ મહેમાન હાટુ કેરીઓ મળીને લાવ્યા. કારણ કે આ મહેમાન છે ને ભાઈ કેરીઓ ખવડાવવાનું છે. આમાં નાની ગાલ ખવડાવી દે ઘરના આમ બન્યું. હા એમ ખાડી હે પણ ખવડાવી એ બધું છે. ઉપાડવી મહેમાન તમે તમારે મસ્તી. હા એમ એમ હોય ગાઈસ. પછી આમાં એ બધું છે ભાઈ. જો હા એમ ઉપાડવી હાલો. હે ને ભાઈ રાજુભાઈ નાદીગન ઘરે છે ને આપણે બીજા મહેમાન આવે એટલે કે મારા સાસુ ને સસરા આવે છે ગાઈસ. તો ભાઈ છે ને હવે આપણે નાન તૈયાર થઈ રહી અને એવું બધું ચાલો ભાઈ મળી પા આપણે નાન થઈ જશે તૈયાર ને બધા ઘીરે વીમાં છે. આ ઘીરે મારા બા એમ તો રોટલા બનાવવાની તૈયારી કરે છે. અને મારા પપ્પા એને ભાઈ હડીવાળું લાવ્યા હતી. આ મામાને એટલે કે મારા સાસુ ને સસરાને જો ભાઈ આ ખવડાવવાનું છે હવે. કા પપ્પા એવું છે. બીજું કઈ હાલો ભાઈ બટકા થાળ મેળા છે ગાઈસ. લેટ ભાઈ ને ડીમ ફૂલ થાય છે. કટિંગ નાનું રાખું કે મોટું બે? અમે પાપ કરતા નથી. તો તૈયાર મળે ને તો લઈ આવીને કરી. એકેય ને બોલવા ન દી, એકેય વધવાય ન દી. એવું બધું છે ગાઈસ. લેટ છે ને ઝટકા મારે છે. ના ભાઈ કટિંગ કામ ચાલુ છે.
તૈયાર મળે ને એ લીન ખવાય. હા સારી હડ્ડી વાળું ગાઈસ. બધી કાઢતી જવું પડે ને સાફ સફાઈ કરતી જવી પડે અને બટકાઈ પણ કરતા જવા પડે. હેલો ગઈ તો ભાઈ બીજી વાર ભાઈ બીજું ડગલું ભાઈ તોડ્યું છે અને ભાઈ આમાં હવે નીકળશે ભાઈ. જો નીકળી ને હડ્ડી એટલે કે મુરગી ભાઈ આ ભાઈ ખોલીને આપેલી હોય આ પપ્પા. તો ગાય છે ને ભાઈ કપાવાનું કામ કરતી જ ચાલુ. 8 તારીખ બટકા કરવાનું કેમ લાગે? મજા આવે? એમ તો વાંધો નહીં. બટકા કરવાની મજા આવે, શાકી જે તો મીઠી લાગે તો આ ખાવાની મજા આવે. કેટલા રોટલા ખાવા દો? મારે એક એવું બધું છે ગાઈસ. તો કઈ થોડુંક ભાઈ કાપવાનું રહેશે. હવે સેલી એક ટાંગ રહી છે ખાલી. ભાઈ મારા મામા ને મામી ને ભાઈ આવી જશે ને અમી જો નવા ઘરે વીવાની ઈ તો પૂગી છે. જા આવો આવો જો ભાઈ આવો આવો મામી વિયા વાઈન કર. હા સારું તમારે? મોડું થઈ ગયું કે મારે એવું લાગે? હા મોડું થઈ ગયું. સારું મામા? સીતારામ સીતારામ. તમારે કેમ છે? બેહો બેહો. એ બધું છે ગાઈસ. ઓકે જેમ ને મમ્મી મોડું થઈ ગયું મારે. એવું ધીમે છે? ધીમે ગાડી એકતા હતી. એમ શું ગાઈસ હવે અમારે મહેમાન તાણ નતા. અહીંયા મામી બેહો બેહો તમે અહીંયા અને ઠેલામાં લીધું. ઓ માય ગોડ આમ તો હરી ગયું. લાલ બધી હિંગ લાવ્યા જો. ફોન તો બાજુ ગાઈસ ઈ તો તમારો ફોન છે ભાઈ. પાડી દઈશું. અને જો ભાઈ હવે મારા ભાઈ રોટલા બનાવે છે. મારા મામા મારું પણ બધા ઘરે બેઠા છે. કા મમ્મી? હા. હા એમ મોડું થઈ ગયું આજ અમે છે કાંઈ ઊભી નથી રાખી. એક પાણી બોટલ લેવા ઊભી રાખી ખાલી. ધીમે ધીમે હું કહું કે હાલવા મળી એમ. ના મહેમાન થોડા ખૂટતા હા ટ્રેક્ટર આવતું હતું. ત્રણ ટકા હે તે મૂકવો પડે ગાઈસ. તો ગાઈસ તો ભાઈ હે ને મોરીન શાક બનાવવાનું છે આપણે. અમારા મામા ને મામી આવ્યા એટલે ખવડાવવી પડશે. હા હા એમ એવું બધું છે. મમ્મી તો કઈ ખાતા નથી. એમ તોય ખવડાવવાનું છે ગાઈસ. ખાતા નથી ને તોય ખવડાવવાનું છે ગાબા.
ખવડાવવું તો હોય ને. હા એમ. અને ભાઈ મુરગી છે ને હાવ હાવ તાજા તાજું છે ગાઈ. અને અમે કલેજા ને ફોટા પછી ડુંગળી રોટલા બની જશે એવું બધું છે ભાઈ. અરે વાહ ભાઈ ધોઈને ધોનામાં નાખવાનું છે પણ 2 પાણી ધોવાની છે એવું બધું છે ભાઈ. અરે વાહ. તો ગાઈસ મુરગીને તો પેલું મૂકી દીધું છે અને આ બધો મસાલો નાખવાનો છે ડુંગળી પછી લસણ અને આદુ. તો બધા બેહવા એવા ને બોલતા બંધ થઈ જાય ને એમાં મને તો ધાગડીઓ થઈ ગયો તારે. બીજું તો કામ છે એવું બધું છે મિત્રો. જો ભાઈ જો ભાઈ શાક પકાવવાનું કામકાજ ચાલુ છે અને હલાવવાનું પણ કામકાજ ચાલુ છે. અહીં છે ને ભાઈ બફાણી નથી ભાઈ ઢોળી નથી ભાઈ પીળી પીળી છે કાબા એવું બધું છે. હાલો ગાઈસ તો ભાઈ છે ને હવે નાખવાનું છે નીમાં કારણ કે ઘણું ખરું બફાઈ ગયું છે ને તપેલું ભાઈ મોટું લીધું છે એટલે ના તપેલામાં હાલું નહીં કાબા. હાલું નહીં ભાઈ એવું બધું છે ગાઈસ. હા મિત્રો આ તો ભાઈ આ બધું મસાલો બનાવી દીધું. તો હાલો ગાય છે ને ભાઈ હવે ઉગાડ નાખ્યું છે ને હવે બધી શાકમાં મસાલો નાખવાનો છે ગાય. હવે નાખવાનું છે બાંધણી એ નાખવાનું છે હળદર લીલી ચમચી અને મરચાનો પાવડર ગાય 3 ચમચી નાખવાનું છે ને બા મસ્તીનો એમ. એવું છે હા એટલું બધું નહીં. આપણને ફૂલ ખવડાવવું ને અહીંયા ફૂલ ખવડાવવાનું. હા એમ એવું છે ગાઈસ. અને ભાઈ શાક સળશે ભાઈ તમને પણ જોવાની મજા આવશે. અત્યારે ને મિત્રો ધવાડો આમાં બહુ લાગે એટલે ગાઈસ હવે નાખી દેવાનું છે તેલ. અને અહીંયા મિત્રો વાતો ભાઈ થાય છે બહુ મજા આવે લાગે. અમારા મામા ઓલા પણ બેઠા પછી સંજય નૈનું અમારા રિંકુબેન મારા મામી મારા પપ્પા અહીંયા મારા બા અને અહીંયા હું. અરે વાહ મિત્રો ધવાડો છે ને મારે પૂરી વિડીયો છે હવે શાક જો ભાઈ કલર કેટલો છે ભાઈ. મિત્રો છે ને ભાઈ તળાઈ ગયું છે હવે બફાઈ ગઈ તળાઈ ગઈ અને થોડીક તળેલી છે ને કાઢવાની છે મુરગી. જો તળાઈ ગયેલી છે ને કંઈ કાઢવું હોય. અરે વાહ જોરદાર ગઈ. નાખવાનું છે પાણી બા નાખી દો પાણી. હાલો એક કહે છે ને આમાં છે ને ભાઈ નાખવું પડે કારણ કે લાટ શાક છે 1 કિલો 2 કિલો એટલા માટે પાણી ઘણું જોવે અને આની કરતાં તો એ ભાઈ ડબલ રવો રાખવો પડે આપણે. અને ભાઈ હવે કંઈક શાક જો મસ્તીનું કંઈક કલરમાં આવ્યું છે એવું લાગે. અરે વાહ ભાઈ હાલો મિત્રો પાણી બાણી નખાઈ ગયું છે ને હવે શાક બાક સડે પછી તમને બતાવી. હાલો મિત્રો હવે નાખી દેવાનું છે ભાઈ કોથમરી એટલે કે કોથમરી અને ભાઈ હે ને હવે ઈંડાનું ડુંગળી બહુ બીજું બનાવવાનું છે શાક. મિત્રો મને ભાઈ હવે બાણા કરવાના છે. એવું બધું છે બરાબર આવતું ને ચમચો નાનો પડે. હા એમ છે ચમચો નાનો છે. શાક આપણે થઈ ગયું છે ભાઈ કામકાજ ચાલુ. હા બાબા તમારે કઈ કેવું છે? હવે બોલ્યા બધા બેહવા મળ્યા છે. મને એને બેને બધા આવી ગયા. મારા મામી નવા ઘરે છે ભાઈ આવ્યા નથી તો બેસી લઈ જમી લઈ. બાકી એવું બધું છે ગાઈસ જોરદાર હો ભાઈ. અને સવાર પડી ગયો છે અને બધા ઉપર થઈ ગયા ને બધા અહીં બેઠા છે. કા સારું હાલો ફ્રેન્ડ હવાઈન કરવા અમે જો હવાઈન કરીએ. એવું બધું છે
કઈ આમ વાતો કરો તો અમે સાંભળીએ ને. અમારે હું વાતો કરવી, અમને વાતો કરી લીધી. એવું બધું છે ભાઈ, બધા બેઠા છે. બાકી મજા આવી ગઈ મામા? મજા હોય એકદમ. એમ તો વાંધો નહીં. કામ અમે સારું. એ બધા છે ને ધરબાઈ જાય. કેમ ખબર છે? હાલે હું ભાઈ ધરબાઈ જતો વિડીયો બનાવતો ને તેવા હું પાછો વિડીયો બનાવતો હોય તે પપ્પા કોઈ બોલતા નહીં. બધા યાર બધું ધબડક થઈ ગયું ભાઈ એકવાર તો મને એમ કે શું છે એમ. તો એવું બધું છે ગાઈસ. કેટલા મહેમાન આવ્યા ખબર છે? બહુ ઘણા બધા મહેમાન આવ્યા. અમારા મામા ને મામી પાસે રોકાઈ ગયેલા છે. રોકાઈ ગયેલા નથી, અમે રોકી લીધેલા છે ગાઈસ. જવા ન દેવાનો હોય, હાજ ઉપર આવે કે એને ગમે નહીં. બાકી એવું બધું છે. અને રાજુભાઈ તો પછી જીવન તેવા વી ગયા પછી તો બિનારો ગાઈસ. હવે હું બધા પછી શું છે તો તમને પાછું બધું ઇન્ફોર્મેશન આપું. ગાઈસ તો ને ભાઈ મારા બા ગુમલા રિપેર કરે છે. કાબા અહીંયા ભૂકલ ગુમલા અત્યારે ગુમલાનું બાકી સારું મુરગીનું ખવડાવ્યું હતું. અને ઓલા પણ ભાઈ બેઠા છે બધા. એવું બધું છે ભાઈ. મિત્રો તો છે ને ભાઈ હવે શાક બાક આપણું બધું બની થઈ ગયું છે તૈયાર ને. આમ જો તમને બતાવી દઉં ગાઈસ એનું શાક છે આમાં જો ભાઈ ગુમલાનું. ગુમલા રેસીપી ભાઈ અત્યારે ખવડાવવાનું છું મારા સાસુને સસરાને. એવું બધું છે ભાઈ. કાબા હા એમ એવું બધું છે ગાઈસ. તો હે ને મહેમાનને બેહાડી દીધા છે ભાઈ. ગુમલાનું શાક આપી હા એમ ના પરાણે જમાડતા ને એટલે હા એમ મોરપાને મા બાને મિત્રો મંગળવાર છે ભાઈ એટલે હવે આપણે પણ બેસી હવે અમે રજા લઈએ ગામમાં જઈએ બરોબર. ત્યાં મારા બે માળી છે એના ઘરે ચા પાણી પી રાજુ પટેલ ત્યાં જઈએ પછી ત્યાંથી નોખા પડી ચા પાણી પીવો તો આમ તો અમારે આવવું પડે. કેમ કે અમારે આવવું પડે ને, તમે આવો તો અમારે જવાનું હોય ને. મોવડી છે આપણે આવવું તો પડે તમારે. હાલે સાથે કેટલી વાર છે હવે ચા પાણી પીતા હોય આવું ને બેન આપણે ચા પાણી પી આવી તો એ લોકોને એમ થાય કે એમ થાય ને. હવે અમે જઈએ હવે ના ચા પાણી પીવા બીજું ફેમિલી હાલો આવજો બધા ચા પાણી. બધા છે ને ભાઈ ભાઈ ગયા છે હવે. હાલો મારા મામા મામી મારા ઉપર મારા બા. હાલો ગાઈસ સીતારામ આવજો આવજો. હાલો હાલો ગાઈસ પેલા ઈ મોર ગાડી કાઢશે. હા બધું સીતારામ પેલા ઈ ઓહો બાય 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 બાય. હાલો હાલો પપ્પા હવે મોર પણ મારા બા જાય છે ગાઈસ. ઓહો હા પપ્પા અમે જતા આપણા મોવડી છે ને ના જતા હા એમ જતા આવો. હા હાલો તો મિત્રો આવું બધું છે યાર ગાઈસ. તો આ વિડીયો અહીંયા સુધી હતી તો મળશે નવડી સાથે અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.